નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોહેલ, ન્યુરોલોજિસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ. એપિલેપ્સી અને સીઝર્સ સામાન્ય રીતે યોગ્ય દવાઓથી નિયંત્રણમાં આવી જતી હોય છે. અગર તમારી ખેંચ કંટ્રોલમાં નથી રહેતી અથવા તો પરિસ્થિતિ વધારે ગંભીર બનતી છે તો તેની પાછળ અમુક સામાન્ય કારણો હોઈ શકે છે. હું તમને સમજાવીશ શેના કારણે તમારી ખેંચો કંટ્રોલમાં નથી રહેતી. વિડીયોના અંત સુધી રહેજો, કારણ કે અંતમાં હું તમારી સાથે એક ટીપ શેર કરીશ જે તમારી એપિલેપ્સીને કંટ્રોલ કરવામાં એક મહત્વનો ભાગ ભજવી શકે. કારણ નંબર 1, તમે દવાઓને ગંભીરતાથી લેતા નથી. ફક્ત એક જ ડોઝની ચૂક પણ ખેંચો શરૂ કરવા માટે પૂરતી હોય. તમારે તમારી દવાઓને ચોક્કસપણે પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ. ક્યારેક ભૂલ થઈ જતી હોય છે, પરંતુ અગર તમે કોઈ એક ડોઝ ચૂકી ગયા હો તો નેક્સ્ટ ડોઝ જેવું યાદ આવે તેવું તરત લઈ લેવાનું. ડબલ ડોઝ પણ ચાલે, પણ યાદ રાખજો કે ક્યારે ટ્રિપલ ડોઝ નહીં લેવા. બીજું કારણ, અપૂરતી ઊંઘ લેવી. નિયમિત સ્લીપ સાયકલ જાળવવી જોઈએ, નિયમિત ઊંઘ લેવી જોઈએ. આ બંને ફેક્ટર્સ તમારા સીઝર્સને કંટ્રોલ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સ્લીપ સાયકલ કંટ્રોલ એ તમારી એપિલેપ્સીને કંટ્રોલ કરવા માટે એક અસરકારક રીત બની શકે. ત્રીજું કારણ, તમારી એપિલેપ્સીની ટાઈપ કરતાં અલગ દવાઓ ચાલતી હોય. ફોકલ એપિલેપ્સીઝ માટે અમુક દવાઓ હોય, જનરલાઇઝ્ડ એપિલેપ્સીઝ માટે અલગ દવાઓ હોય. અગર તમને તમારી એપિલેપ્સીના ટાઈપથી અલગ દવાઓ ચાલતી હોય તો ઘણીવાર તમારી ખેંચો અનકન્ટ્રોલ બની શકે છે. માટે તમારી એપિલેપ્સીનું સબ ટાઈપ કરવું ખૂબ જ અગત્યનું બની જતું હોય. ચોથું કારણ, અપર્યાપ્ત ડોઝમાં દવાઓ લેવી. ઘણા લોકો ખૂબ જ જલ્દી દવાઓ છોડી દેતા હોય છે અથવા તો જલ્દીથી બંધ કરી દેતા હોય છે. તમારા ડૉક્ટરની સલાહ હેઠળ બરોબર ટાઈમ પર બરોબર ડ્યુરેશન માટે દવાઓ લેવી ખૂબ જ અનિવાર્ય બની જતી હોય છે. એપિલેપ્સી ધીમે ધીમે ડોઝીસ એડજસ્ટ થતા હોય છે. જેમ જેમ સમય જાય એવી રીતે દવાઓ ઓછી થતી રહે. અગર તમને દવાઓની આડઅસર વર્તાય તો તમારા ડૉક્ટરને અચૂકપણે જણાવો. પાંચમું કારણ, ખોટું નિદાન. સીઝર્સ ઘણા કારણોસર થઈ શકે છે અને ઘણી ખરી વખત એપિલેપ્સી જ એક કારણ નથી હોતું. બેભાન થવાના કિસ્સાઓ, હૃદય રોગ, ધડકનની અનિયમિતતા, નોન એપિલેપ્ટિક સીઝર્સ, કોમ્પ્લેક્સ માઇગ્રેન ડિસઓર્ડર્સ, આ બધી વસ્તુ સીઝર્સ જેમ વર્તાતી હોય છે પણ એકચ્યુઅલીમાં સીઝર્સ હોતા નથી. આનું વિડિયો ઇજી દ્વારા ડાયગ્નોસિસ કરવું અનિવાર્ય બની જતું હોય છે. આવા કેસીસમાં તમારે તમારા એપિલેપ્ટોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટને બતાવવું જોઈએ અને વિડિયો ઇજી દ્વારા ડાયગ્નોસિસ પાકું કરવું જોઈએ. અગર તમે આ બધા કારણોને સુધારી લીધા હોય અને છતાં પણ સીઝર્સ અનકન્ટ્રોલ્ડ રહે, નેક્સ્ટ સ્ટેપમાં વિડિયો ઇજી દ્વારા એસ્ટાબ્લિશ કરવું જોઈએ કે આ ટ્રુ સીઝર્સ છે અને આ બીજું કંઈ નથી. અને પછી તમારો કેસ બની જતો હોય છે ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સીનો. અગર આવું હોય તો પ્રોલોંગ્ડ વિડિયો ઇજી કરીને કેરેક્ટરાઇઝ કરવું જોઈએ અને તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને વૈકલ્પિક ઉપચારો જેમ કે ડાયટરી થેરાપીઝ અથવા તો સર્જરી વિશે ડિસ્કશન ચાલુ કરી દેવું જોઈએ. આ બંને મોડાલિટીઝે સીઝર્સ ઉપર નિયંત્રણ લાવવા માટે સફળતા દર્શાવી છે. આ ઉપચારો વિશે વધુ જાણવા માટે અમારા બીજા વિડીયોઝ જુઓ. તો આ છે એ 5 કારણો શા માટે તમારા સીઝર્સ કંટ્રોલમાં નથી. અગર તમને કોઈ પ્રશ્ન હોય કે એપિલેપ્સી વિશે વધારે જાણવા માંગતા હો તો નીચે કોમેન્ટ કરો. એપિલેપ્સી જેવી બીજી બધી સમસ્યાઓની વધારે ઇન્ફોર્મેશન લેવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.